યુએસની પરીક્ષામાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે કે રાત્રે 10 કલાક અને 25 મિનિટે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તમને બધાને સૂત્ર ખબર છે, એટલે સૂત્ર મૂકશો તો તમારો જવાબ આવશે. બે રીતે કરીએ આપણે. સૌથી પહેલા તો 10 વાગે અને 25 મિનિટની વાત કરીએ તો 10 આપણે 10 લખી લીધું, એટલે કે કલાક કાંટો 10 ઉપર છે. 25 મિનિટ થઈ હશે તો જે મિનિટ કાંટો હશે 5 ઉપર હશે, એટલે કે 10 માંથી 5 જાય તો આપણો જવાબ જે છે અહીંયા 5 આવે છે. આને આપણે 30 વડે ગુણીએ અને પ્લસમાં 25 છે તો 25ના અડધા લખીએ, એટલે કે 12.5. તો આપણો જવાબ શું થશે ને 30 પંચા જે છે 150 વત્તા 12.5, એટલે કે 162.5 જવાબ હશે. હવે તમે સૂત્રથી કરી શકો છો કે ભાઈ 30h માઇનસ 11/2m, જેમાં અમે 30 ગુણ્યા આ કલાક કાંટો 10 ઉપર છે, મિનિટ કાંટાની વાત કરીશું તો મિનિટ કાંટો જે છે 25 ઉપર છે. હવે જે છે આ 300 થયા, માઇનસ 25 ગુણ્યા જે છે 10 કરીએ તો 250 ને 275 અને 275 ભાગ્યા 2, તો 275 ભાગ્યા 2 કેટલા થશે? 2 એકા 2, 3 દુ 6 અને 7 દુ 14, 137.2 થશે. તો 300 માંથી 137.2 જાય તો અહીંયા જે છે જવાબ શું આવશે? બરાબર, આ 337.5 આવશે. હવે અહીંયા જે છે 0.5, 9 માંથી 7 જાય તો છે 2, 9 માંથી 3 જાય છે 6 અને 1, તો 162.5. તો આ રીત જે છે ઇઝી છે, બરાબર, અને આ રીતે પણ તમે સૂત્ર મૂકીને પણ કરી શકો છો.